નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનશ્રી શેરબાનુ। આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા હંગામી કર્મચારીઓ દ્વારા પડતર માંગણીને લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી બહાર વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવ્યો હતો, જેને 2 કલાક વીતી ગયા છે અને કર્મચારીઓ તમામ રસ્તા ઉપર બેસીને ચક્કાજામ કરી દીધા છે। વાહન વ્યવહાર પણ અટવાઈ ગયો છે। આવતી જતી એમ્બ્યુલન્સો પણ અટવાઈ ગઈ છે, જ્યારે નવાપુરા વિસ્તારનો પીઆઈ, પીએસઆઈ સહિત તમામ સ્ટાફ અહીંયા ઉપસ્થિત ખોરડા મહાનગરપાલિકા વડી કચેરીમાં આરામ ફરમાઈ રહ્યું છે। જ્યારે નવાપુરા વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર આહિર સાહેબને પૂછવામાં આવ્યું કે 2 કલાક ઉપરાંત સમય વીતી ગયો છે અને ટ્રાફિક ખૂબ જ વધી રહ્યો છે, તો તેમને મીડિયા સમક્ષ કોઈ પણ જવાબ આપ્યો નથી। જ્યારે નવાપુરા પોલીસ તમામ સ્ટાફ અહીંયા આરામ ફરમાવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ તોફિક શેખ। ના અહીંયા નથી જવાનું, પણ ત્યાં આપી દઈશું અમે। ત્યાં એમની એ છે ત્યાં લઈ લેશે ત્યાં સંજીવ ત્યાં મૂકી દેજો। અમારે તો ખાલી એમના સુધી પહોંચે એક વાત છે, આ પહોંચાડે ત્યાં પહોંચાડશે। અમે એમને આપવાની કોઈ જરૂર નથી, અમે ત્યાં મૂકી દઈએ। ના ત્યાં દરવાજે લઈ લેશે વિચાર ખાતામાં છેલ્લા 6-7 વર્ષથી અમે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરીએ જ છીએ અને કરતા આવ્યા છીએ અને અત્યારે પૂરની પરિસ્થિતિમાં અમને નાઇટમાં પણ કામગીરી લીધેલી છે એ લોકોએ અને બધા જ જેટલા બી કર્મચારીઓ છે બસ કોન્ટ્રાક્ટ પર જ છે। તો અમારી એક જ માંગ છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જ બંધ કરવામાં આવે અને બીજા બધા જે કર્મચારીઓ જે કામ કરવા માટે જે નવી ભરતી કરવામાં આવે ને એમને પણ કોન્ટ્રાક્ટ બેઝ પર ના જ લેવામાં આવે। બસ કોન્ટ્રાક્ટ સિસ્ટમ વીએમસીમાંથી બંધ જ થવી જોઈએ। સોલંકી સીમા છે તે છતાં પણ આ લોકો સાથે કેમ આવો વ્યવહાર કરવામાં આવે છે અને હરેક મોરચામાં આવું કરવામાં આવે છે? તમે પૂછીને જણાવજો કે દર વખતે આ લોકો અસામાજિક તત્વો છે, આ લોકો કોઈ ગુનાહિત કૃત્ય કરવા વાળા માણસો છે। આટલું મોટું પાલિકાનું પ્રાંગણ છે, આ લોકો આટલું મોટું પ્રાંગણ છે તો આ લોકોને તાળાબંધી કરીને ખૂબ ટ્રાફિક થઈ ગયો। એક બાજુનો રોડ બંધ છે, એક બાજુથી ટ્રાફિકમાં હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગની જવાબદારી નથી આવતી સાહેબ? પોલીસના જે કર્મચારી છે, જે અધિકારી છે એ ક્યાંક ને કમિશનરના દરવાજે આવેદન આપવા મૂકવામાં આવ્યું હતું। વાત એવી છે કે અમે આ કર્મચારીઓ વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ છે। આ એ કર્મચારીઓ છે કે જ્યાં પૂરની પરિસ્થિતિ હોય કે તમારે હમણાં કોરોના હતું એ પરિસ્થિતિમાં પણ જેમણે જીવના જોખમે કામ કર્યું છે, આ એ કર્મચારીઓ છે। આ તમારા જ કર્મચારીઓ છે। આ કર્મચારીઓને હેરાન કરવાની નીતિથી એમને રોડ પર બેસાડવામાં આવ્યા અને એ પણ તમને કહું કે 2 કલાક સુધી બેસાડ્યા પછી એવું કહેવામાં આવે કે તમારા ડેપ્યુટી કમિશનર છે એમને તમે આવેદનપત્ર આપી દો, તો આ તમારી માનસિકતા બતાવે છે કે આ નીચેના કર્મચારીઓને તમે શું સમજો છો। આ તમારી માનસિકતા જ। આ કર્મચારીઓ જ્યારે ત્યાં બેઠા ત્યારે 10 જ મિનિટની અંદર ડેપ્યુટી કમિશનર સાહેબ અહીંયા હાજર થઈ ગયા હતા। જો તે જ વખતે જો એમનો ઈરાદો ચોખ્ખો હોત તો એમણે કહ્યું હોત તમે ડેપ્યુટી કમિશનરને આપીને ચાલ્યા ગયા હોત, પણ નહીં। આ કર્મચારીઓને હેરાન કરવાનો વિષય હતો। 2 કલાક સુધી ત્યાં બહેનોને નીચે રોડ પર બેસી રહ્યા આ ધગધગતા તડકાની અંદર। આ કમિશનરશ્રીને મજા આવી રહી છે, મને એવું લાગે છે, અને એના કારણે અમે એવું નક્કી કર્યું કે ડેપ્યુટી કમિશનર નહીં પણ અમારી જે વાત છે એ એમના સુધી પહોંચાડવાની, કારણ કે એ તો સર્વસિદ્ધાધીશ છે, ભગવાન વિષ્ણુ છે, મને તો એવું લાગે છે। આખી સત્તા લઈને અહીંયા બેઠેલા છે, કંઈ પણ કરી શકે છે। કૂતરાને બિલાડું બનાવી શકે, બિલાડાને કૂતરું બનાવી શકે છે, કંઈ બી કરી શકે છે। અમને તો ડર લાગે કે કાલે પોલીસ બોલાવી અમને પકડાઈ પણ દેશે, પણ અમારી એક વાત નક્કી છે
તમારે જે કરવું હોય, જ્યારે કરવું હોય, જેવું કરવું હોય કરજો. અમે અમારી લડતથી વિચલિત નહીં થઈએ.